વ્યક્તિને મત આપવાનું એવું જાહેરાત કરી અને હું હારી ગયેલો। સાથે સાથે અમારા ધારાસભ્યની જો વાત કરીએ તો એ ટાઈમે એમનો પણ એક મત હતો। ધારાસભ્ય તે ટાઈમે ખૂબ નિખાલસથી વાત કરેલી કે હું સમાજ તરીકે મત આપીશ, પણ એક મારી થોડીક નાની એક ડિમાન્ડ છે। મેં એમને એવું કહ્યું શું હશે, તો એમને કહ્યું કે સમાજ તરીકે હું તમારી જોડે કંઈ આશા નથી રાખતો, પણ એક મારે બુલેટ લાવવું છે કે, એટલે મને બુલેટ લાવવામાં તમે મદદ કરો। એટલે ધારાસભ્ય હાલના કલ્પેશભાઈ, એમની એક એવી માગણી હતી તો જ હું તમને મત આપું અમૂલની અંદર। આપણે એ પણ આ પાડી દીધી। એના પેટે આપણે એમને કહ્યું કોટેશન લાવી દો તમે। કોટેશન લાવ્યા પછી એમનો ફોન આવે છે કે તમે આટલા આપવાના કહ્યા હતા, હજુ એમાં આટલા ખૂટે છે, તો પણ આપણે એમને કહ્યું જે કંઈ ખૂટતી રકમ હતી કોટેશન બિલની અંદર હું આપીશ। એટલે એ રીતે એમને ઘરે બોલાવ્યા। ઘરે બોલાવ્યા પછી એમના મારિયાની અંદર વિવો કંપનીનો મોબાઈલનું બોક્સ પડેલું। એટલે મેં એમને એવું કહ્યું કે આ બોક્સ સારું મોબાઈલ, એટલે એમની જાતે એમને આપે સ્વીકાર્યું કે ભાઈ આ બોક્સ મોબાઈલ સંજયભાઈએ મને અમૂલમાં મત આપવા માટે આપ્યો છે। એટલે મેં એમને કહ્યું કે જો તમે મત સંજયભાઈને જ આપવાના હોય કે ધીરુ કાકાને આપવાના હોય તો મને કંઈ વાંધો નથી, તો પછી આપણે જે તમે કન્ડિશન મારી જોડે કરો છો બુલેટની એ આપણે આમાં કંઈ રહેવું નથી। એટલે એ રાત્રે હું એમના ઘરેથી આવતો રહ્યો। એટલે જો આ ભાજપની વાત કરતા હોય જે કલ્પેશભાઈ પણ ભાજપના હતા, ઉમેદવાર પણ ભાજપનો હતો, તો પણ એ કોંગ્રેસ એ રીતના જો મત આપવાનું મને આવું જાહેરમાં કહેતા હોય તો તે દિવસ પાર્ટીએ વિચારવું જોઈએ કે આ કલ્પેશભાઈ આવું કરે છે। બીજી વાત રહી 2014ની, આમાં કોઈ ઇલેક્શન થવાનું જ નહોતું। આ ઇલેક્શન તો તમે કઈ ને કઈ રીતે કેસરીસિંહને પાછા પાડીએ, આ તમારું એક આવું રાજકારણ હતું કે આ કેસરીસિંહને કોઈ ને કોઈ રીતે એપીએમસીમાં હરવી દો અને અમે બેહી જઈએ, એટલે અમે સાબિત કરીએ કે અમે માત્ર વિધાનસભામાં અપૂર્વભાઈ હોય, પોપટભાઈ હોય, વિપુલભાઈ હોય, ધારાસભ્ય જે ધારે છે નક્કી કરે છે અને નક્કી કર્યાનું આ પરિણામ છે એવું તમે સાબિત કરવા માંગતા હતા। એટલે મારે કહેવું છે કે તમે આ માત્ર વિધાનસભાને જનતાને ઉલ્લુ બનાવવાનું છોડી દો। તમે તમારી જાતે નક્કી કરો છો કે કોને જીતાડવા કોને હરાવવા। એટલે આ મને હરાવવા માટેનું તમારું આ પ્લાનિંગ હતું। આ પ્લાનિંગની અંદર તમને ખાસ હજુ કહું છું કે તમને ખાસ ખબર હતી કે ભાજપના 6 જ ઉમેદવાર ચૂંટાયેલા હતા, તો કાળીદાસ કાકાના 10 મત જોઈતા હતા, તો કાળીદાસ કાકાના ભૂરાભાઈ જોડે બેહાડીએ, એટલે કહેવાનો મતલબ કે કેસરી શ્રી જોડે બેહાડીએ તો જ સમાધાન થવાનું હતું। પણ જો હું કાળીદાસ કાકા જોડે બેહું તો પોપટલાલના ધારાસભ્યના અપૂર્વભાઈ સાઈડમાં થવું પડે, એટલે મને જોડે ના બેહાડવા હાથરનું આ તમારું રાજકારણ હતું। 2027ની અંદર અપૂર્વભાઈ પટેલ, પોપટલાલ ઉર્ફે ચંદ્રેશભાઈ પટેલ અને તમે જે કોઈ આ સપના જોઈ રહ્યા હોય ને કે વિધાનસભાની અંદર અમે ધારાસભ્ય બનીએ, એ ભૂલી જજો। હું છાતી ઠોકીને કહું છું કે દરેક સમાજની અંદર આ વાડા પાડવાનું બંધ કરી દેજો। આવનારા દિવસોની અંદર જિલ્લા પંચાયતની અંદર 4 સીટો, 4 માતરની અને 2 વસોની, આ 6 સીટો તમે હારવાના છો તમારા પાપના કારણે। આ મારો ઉપયોગ કરી તમે એપીએમસીની અંદર કાળીદાસ કાકાને જે હરાવવાનું કામ કર્યું છે ને, આ તમારા પાપે હાર્યા છે કાળીદાસ કાકા। તમારી મેલી મુરાદ હતી ધારાસભ્યની, પોપટલાલની, અપૂર્વાની કે કાળીદાસ કાકા અહીંયા હારે એટલે 2027માં ધારાસભ્યના ઉમેદવાર ના થાય। તમે મને ટિકિટ નહીં આપવાના તો ફાઇનલ જ છે, મારે જોઈતી પણ નહીં। હું આજે ફેસબુકના માધ્યમથી કહું છું કે માતર સીટની મારે ભાજપના વિધાનસભાની અંદર કોઈ જ મેન્ડેટથી હું લડવાનો નથી। ફેસબુકના માધ્યમથી હું જાહેર કરું છું। એટલે આવનારા દિવસોની અંદર અમારા માતર વિધાનસભાના તમામ કાર્યકર્તાઓને આવી ખોટી રીતે માહિતી આલીને ખોટી રીતે બદનામ કરવાનું મહેરબાની કરીને બંધ કરી દેજો। તમે ધારાસભ્ય અને પોપટલાલે શું કર્યું છે ને એ બધી જ મને ખ્યાલ છે। એટલે મારે આજે આપના સમક્ષ ફેસબુક લાઈવના માધ્યમથી આજે થયો છું ત્યારે